ઠગાઈથી નિવૃત્ત વરિષ્ઠ નાગરિકને બચાવ્યા, 16 લાખનું નુકસાન ટળ્યું। વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વધતા સાયબર ગુનાઓ વચ્ચે વડોદરા તાલુકા પોલીસે ત્વરિત કામગીરી કરી નિવૃત્ત સિનિયર સિટીઝનને રૂપિયા 16 લાખની સાયબર ઠગાઈમાંથી બચાવ્યા છે। માહિતી મુજબ ઇન્ડસલેન્ડ બેંકની ભાયલી બ્રાન્ચના મેનેજરે પોલીસને જાણ કરી હતી કે એક નિવૃત્ત નાગરિકે ગત રોજ રૂપિયા 20 લાખની એફડી તોડ્યા બાદ મોટી રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા માટે બેંકમાં હાજરી આપી હતી। તેઓ ગભરાયેલા હાલતમાં સતત વિડીયો કોલ પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હતા। શંકા જતાં બેંક મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરી। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VM ટાંકના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ બેંક ખાતે પહોંચ્યો અને વરિષ્ઠ નાગરિકને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી। તપાસમાં સામે આવ્યું કે 16/2/2026ના રોજ પોતે ટ્રાય દિલ્હીમાંથી બોલી રહ્યા હોવાનું કહી રામ મિશ્રા નામના ઈસમનો ફોન આવ્યો હતો। ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે સંદીપ રાવ નામના વ્યક્તિએ વોટ્સઅપ વિડીયો કોલ કરીને મની લોન્ડરિંગ કેસમાં સંડોવણીનો ખોટો આરોપ મૂકી બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા। 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટના નામે માનસિક દબાણ કરી તેમને ધમકાવવામાં આવ્યા હતા। સાયબર ઠગોએ જણાવ્યું હતું કે કેસમાંથી બચવા રૂપિયા 16 લાખ RTGS મારફતે ગુડગાંવ સ્થિત આનંદ ફાઇનાન્સ બેંકના ખાતામાં જમા કરાવવા પડશે, નહીંતર ધરપકડ થશે। સતત દબાણ હેઠળ તેઓ રકમ ટ્રાન્સફર કરવા બેંક પહોંચ્યા હતા, પરંતુ બેંક મેનેજરની સચેતતા અને વડોદરા તાલુકા પોલીસની ત્વરિત કામગીરીને કારણે રૂપિયા 16 લાખનું આર્થિક નુકસાન ટળી ગયું અને 5 દિવસથી ચાલતા માનસિક શોષણમાંથી મુક્તિ મળી। પોલીસની અપીલ: ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાનૂની પ્રક્રિયા હકીકતમાં નથી। અજાણ્યા ફોન કે વિડીયો કોલ પર વિશ્વાસ ન કરવો। મોટી રકમ ટ્રાન્સફર કરતા પહેલા પરિવારજનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। સાયબર ઠગાઈની શંકા થાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવો। વડોદરા તાલુકા પોલીસ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે। મારું નામ સુગંધા છે। હું વડોદરાની ભાયલી વિસ્તારમાં રહું છું। છેલ્લા 5 દિવસથી મારા પપ્પા ડિજિટલી એરેસ્ટ હતા। એમને 16 તારીખે એક નંબરથી કોલ આવ્યો કે એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી બોલે છે અને એમને કંઈક મની લોન્ડરિંગના કેસમાં એમનું નામ છે। એવી રીતના કરીને એમને ઘણા બધા ફ્રોડ ડોક્યુમેન્ટ્સ, સુપ્રીમ કોર્ટના લેટર, એમનું અને જે બધું ફ્રોડ ડોક્યુમેન્ટ બતાવીને એમનું ટ્રસ્ટ ગેઇન કર્યું। પછી અને 18 તારીખે એમને કન્વિન્સ કરી લીધું કે એ પોતાનું FD તોડે। 16 લાખની પપ્પાની FD તોડાવવા માટે એમને પ્રેશરાઇઝ કર્યું અને આખા દિવસ વિડીયો કોલ ચાલુ રાખતા હતા, એમને મોનિટર કરતા હતા, કોઈની જોડે વાત નહોતા કરવા દેતા। અમારી જોડે બી પપ્પા છેલ્લા 5 દિવસથી વાત નહોતા કરતા। અને જ્યારે એ બેંક ગયા, ઇન્ડસઇન્ડ બેંક ભાયલીમાં, ત્યારે બ્રાન્ચ મેનેજરને થોડું ડાઉટ થયું અને એમને ભાયલી પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા ભાયલી પોલીસ સ્ટેશન છે, ત્યાંના 2 પોલીસ ઓફિસરને ત્યાં બોલાવ્યા। મારા ફાધરને એ લોકોએ ઇન્ફોર્મ કર્યું કે ભાઈ તમારી જોડે ફ્રોડ થઈ રહ્યું છે, અને ત્યારે પપ્પાને ખ્યાલ આવ્યું કે આવું છે। પછી પોલીસવાળાએ એમને પેલા સ્કેમરને ફોન પર બહુ જ ખખડાયું અને મારા પપ્પા આનાથી બચી ગયા। બધાથી રિક્વેસ્ટ છે કે આવા સ્કેમમાં ના પડો અને બચો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।